હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સો આજે હું આવી છું મારા ફ્રેન્ડના ઘરે અને અમે લોકો આજે જઈ રહ્યા છીએ ધોળેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. હું, મારી ફ્રેન્ડ અને એના મમ્મી. સો હું તમને પણ દર્શન કરાવું. અત્યારે શ્રાવણ મહિનો ચાલુ છે, પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે મહાદેવજીનો, તો તમે પણ અમારી સાથે શિવજીના દર્શન કરો. લેટ્સ ગો. ગાઈસ, હવે અમે ફાઇનલી ધોળેશ્વર પહોંચી ગયા છીએ. ચલો હવે આગળનું ટૂર તમને કરાવીએ, તમને મહાદેવજીના દર્શન કરાવીએ. અહીંયા ગેટથી એન્ટ્રન્સ છે મંદિરનું. ગાઈઝ, જેવા પહેલાં એન્ટર થાવ ને એવી ફર્સ્ટ આ ગૌશાળા આવે છે અને આ બાજુથી મંદિરે જવાનું એન્ટ્રન્સ આપેલું છે. અહીંયા બધું 4 વ્હીલનું પાર્કિંગ આપેલું છે. અહીંયા યજ્ઞ પુરુષ મંદિર આપેલું છે અને અહીંયાથી એન્ટ્રન્સ છે મંદિરનું. ગાઈઝ, આ શિવજીના મંદિરમાં અંદર ફોટો લેવાની મનાઈ છે, તો તમે બહારથી જ દર્શન કરી લો શિવજીના. મંદિરમાં દર્શન કરીને તમે જમણી બાજુ આવો ને તો ત્યાં આગળ આવી રીતના બધાને ફરાળ માટે ભોજનની વ્યવસ્થા કરેલી છે. અત્યારે તમે આ પબ્લિક જોઈ શકો છો, આ બધી અત્યારે ફરાળ લઈ રહી છે અહીંયા આગળ. ગાઈઝ, અમે લોકોએ પણ અહીંયા ફરાળી પ્રસાદી લઈ લીધી છે, કારણ કે અહીંયા પ્રસાદનો અનાદર ના કરાય. આ બેન હવે ખાશે ફરાળી. જોકે આ બેનને તો ઉપવાસ બી નથી, સ્ટીલ એ ફરાળી ખાશે. ગાઈઝ, હવે અમે છે ને સરસ મજાનો પ્રસાદ લઈ લીધો છે ફરાળી. હવે અમે લોકો પાછળ નદીએ જઈએ છીએ, સો બન્યા રહેજો. ગાઈઝ, અહીંયા યજ્ઞ પુરુષ મંદિર છે અને આ બાજુ આ પંખી ઘર છે. હવે અમે અહીંયા સાઈડના રસ્તાથી છે ને નીચે નદી સુધી જઈ રહ્યા છીએ. અહીંયા આ સામે મંદિર છે અને એની જ સામે આ સીડી આપેલી છે ને, ત્યાંથી નીચે નદી સુધી જવાનું છે. સો કેવી મજા આવી રહી છે તમને? મસ્ત મજા આવી રહી છે. તમે તો પહેલી વાર વિઝિટ કર્યું ને ધોળેશ્વર મહાદેવ, કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ? બહુ સરસ રહ્યું મારા એક્સપિરિયન્સ, મને બહુ ગમ્યું. અને સરસ મજાના આજે દર્શન પણ થયા શિવજીના. ફરાળ પ્રસાદે થયા સરસ રીતે, બહુ મજા આવી. સો તમે પણ એક વખત વિઝિટ કરજો ગાઈઝ ધોળેશ્વર મહાદેવ મંદિરની. હવે અમે જઈએ છીએ નીચે નદી સુધી. ગાઈઝ, અહીંયા નદી છે, અત્યારે નદીમાં બહુ ઓછું પાણી છે, તમે જોઈ શકો છો. પણ છતાં પવિત્ર શ્રાવણ માસ છે એટલે પબ્લિક અહીંયા નાય છે થોડી ઘણી. ગાઈઝ, અહીંયા એટલો બધો તડકો છે, અત્યારે ખરા બપોરના 1 વાગ્યા છે અને અમારા જાનકીબેનના મમ્મીને અહીંયા ડૂબકી મારવી છે કે પવિત્ર શ્રાવણ માસ છે, તો કે શિવજીના ધામ પર આવ્યા છીએ, તો કે પોતાની જાતને આપણે પવિત્ર કરીએ એટલે એમને ડૂબકી મારવી છે. એટલે અમે નદીની વચ્ચે થઈને જઈએ છીએ નદી સુધી. એટલે અહીંયા અડધા સુધી પાણી છે અને અડધા સુધી ચાલી શકાય એવું છે. તો હવે જો હું તમને બતાવું, અમે લોકો નદીની સેન્ટરમાં આવી ગયા છીએ. અમારા જાનકીબેનના મમ્મી છે, જેમને હવે એક ડૂબકી મારવી છે. હર હર મહાદેવ. પડવાનું ત્યાં જ આગળ. બસ બસ, વાંધો નહીં.
ડૂબકો હું મારી રહે? બોલો હર હર મહાદેવ. ના મેળ પડે, આગળ જ જવું પડશે. ગાઈઝ અમે અહીંયા તડકાથી બચી રહ્યા છીએ અને અમારા જાનકીબેનના મમ્મી અંદર ડૂબકી લગાવી રહ્યા છે, જો તમે જોઈ જ શકો છો. અમારા આંટીએ દરેક સબસ્ક્રાઈબર વતીની ડૂબકી મારી દીધી છે. તમને બધાને આશીર્વાદ આપી દીધા છે. તમારો પવિત્ર શ્રાવણ માસ કેવો રહ્યો અહીંયા ધોળેશ્વર આવીને? બહુ સરસ રહ્યું, મને બહુ મજા આવ્યું, મારો મનનું બહુ શાંતિ મળ્યું અને આવું નવું ભગવાન મહેરબાની રાખે, આવું અવસર મળવું જોઈએ. તમે પણ એક વખત વિઝિટ કરો ધોળેશ્વર મહાદેવની, તમને પણ ખૂબ મજા આવશે. ગાઈઝ હવે અમે લોકોએ નદીમાં નહીં લીધું છે, એટલે અમે લોકોએ નહીં પણ આની મમ્મીએ નહીં લીધું છે. સો હવે અમે લોકો ઉપર મંદિર તરફ જઈએ છીએ અને અમારા જાનકીબેન તમને કંઈક કહેવા માંગે છે. ગાઈઝ અમે અમદાવાદથી ગાંધીનગર ધોળેશ્વર મહાદેવ આવ્યા છીએ, તો મને તમે જણાવશો કે તમે લોકો ધોળેશ્વર મહાદેવ આવ્યા છો કે નહીં, અને આવ્યા છો તો તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો છે, અને સેકન્ડ થિંગ કે તમે લોકો વ્લોગ ક્યાંથી જોઈ રહ્યા છો, કયા લોકેશનથી, કયા સિટીથી, તો અમને ખબર પડે કે અમારો વ્લોગ ક્યાં સુધી પહોંચે છે. તો કમેન્ટ જરૂરથી કરજો. હવે અમે અહીંયા છેલ્લે ઘરે જતાં પહેલાં ગૌશાળાએ આવ્યા છીએ ગૌ માતાને ઘાસ ખવડાવવા માટે. અહીં સરસ મજાની ગૌશાળા છે. અહીંયા ધોળેશ્વર મહાદેવ મંદિર છે ને, ત્યાં આગળ યાત્રિકો માટે રહેવાની સુવિધા પણ છે. અહીંયા આવી રીતના ભવન આપેલો છે. જો તમે ક્યાંક દૂરથી આવતા હોય તો તમે અહીંયા રોકાઈ પણ શકો છો. સરસ સુંદર મજાની વિશાળ જગ્યા છે અહીંયા. ગાઈઝ અત્યારે આજનો અમારો ધોળેશ્વરનો પ્રવાસ ખૂબ જ સરસ રહ્યો. તમે પણ ધોળેશ્વર એક વખત વિઝિટ કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. આ વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. બાય બાય. હર હર મહાદેવ.